નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ભાદરવા સુદ દસમ મંગળવાર તારીખ 2/9/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:55. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં જેને આપણે મિત્ર કહીએ છીએ, દોસ્તાર કહીએ છીએ, આપણા શુભેચ્છક કહીએ છીએ, એવા લોકોની સાથેના જે સંબંધો છે તેને મજબૂત રાખશો ને તો જીવનમાં સ્થિરતાનો અનુભવ થાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો જ્ઞાનની દ્રષ્ટિએ બહુ જ આગળ પડતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર, આપણા પરિવારમાં છે ને આપણે એકબીજાની ભૂલ નહીં શોધવાની, એકબીજાનામાં રહેલા સારા ગુણોને જોવાના, શોધવાના અને એનું અનુકરણ કરવાનું, તો જીવન આપણું સહેલું થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહ. મિત્રો, કમર દુખતી હોય તો સૂંઠ અને ગોખરું આ બે વસ્તુને ભેગા કરો, એને ઉકાળો અને એનો ઉકાળો ગાળીને પીઓ. થોડા જ દિવસમાં તમારી કમરનો દુખાવો મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે છે ને સવારથી એક સંકલ્પ કરજો ઉપાય તરીકે કે આજે કોઈ મારી સાથે કડવી વાત કરશે ને પણ હું જવાબ એને મીઠો આપીશ. તો જીવન આપનું બી સરળ થશે, એની સાથે પણ આપણે ઝઘડો નહીં થાય અને દિવસ મજાનો પસાર થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે વિચારો સકારાત્મક રાખીને દિવસની શરૂઆત કરવાની છે. આજે કુટુંબમાં કોઈની સાથે વાદ વિવાદ ન થાય, ગેરસમજ ઊભી ન થાય એની કાળજી રાખજો. અને મિત્રો, આજે વાણીમાં સંયમ ગુમાવતા નહીં. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કાર્યમાં વિલંબથી થતી દેખાય છે. આજે કદાચ કોઈ કાર્ય શરૂ કરો તો એમાં વિલંબનો અનુભવ થાય. તો આજે આપણે ધીરજ ગુમાવવાની નથી, ધીરજ રાખીને ચાલશું. વિલંબ ભલે થયો પણ કામ આપણું સફળતાપૂર્વક આપણે પાર પાડી શકીશું. આજે બીજો એક ફાયદો થશે, ઘણા બધા સમયથી વિસરાઈ ગયેલા સંબંધો ફરી પાછા તાજા થાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. મિત્રો, આજે કાર્યક્ષેત્રમાં પણ ખોટું સાહસ નહીં કરતા, નહીં તો મુશ્કેલીઓ ઊભી થતી દેખાય છે. આજે પારિવારિક મતભેદોથી પણ આપણે દૂર રહેવાનું છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે ખરીદી કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. આજે સામાજિક અને વ્યાપારિક આ બંને જગ્યાની કામગીરી તમે સરળતાથી પૂરી કરી શકશો અને એમાં સારો લાભ લઈ શકશો. આજે છે ને કર્ક રાશિવાળાએ ઘણા લાંબા સમયથી વિલંબમાં પડેલા કાર્યને આગળ વધારવાનો પ્રયત્ન કરવાનો છે, એમાં સારી સફળતા મળે. આજે ખોટો વિચાર કર્યા વગરનો ખર્ચો ટાળવાનો પ્રયત્ન કરજો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે બહુ જ સંભાળીને ચાલવાનું છે. જરૂરિયાત પૂરતી જ વાણીનો ઉપયોગ કરજો, જરૂરિયાત પૂરતી જ દખલગીરી કરજો. આજે કોઈક બે વ્યક્તિના કામમાં કે વાદ વિવાદમાં આપણે વચ્ચે બોલવાનું થતું નથી. એ વાત આજે ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજે કરેલી દખલગીરી તમને નામોશી અપાવી જાય, તો આનાથી દૂર રહેવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ સોનેરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. વ્યાપારમાં, નોકરીમાં પ્રગતિ આવતી દેખાય છે. સામાજિક કામોમાં તમે તમારી ચતુરાઈ વાપરીને આજના સામાજિક કામોને આગળ વધારી શકશો, એનું સારું પરિણામ તમે લઈ શકશો. આર્થિક બાબતમાં આજે નવા રસ્તાઓ ખુલતા દેખાશે. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ,
કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે છે ને મિત્ર તરફથી તમને કોઈક સારો ફાયદો થતો દેખાય છે. આજે કોઈ કામ અટકી જાય અથવા કોઈ કામ કરવામાં તમે નબળા પડતા હોય એવો અનુભવ થઈને આ સમયે તમારો મિત્ર તમને સહાય કરી જાય અને આજનું કામ પૂર્ણ થાય. આજે છે ને કોઈ મિત્ર તરફથી મળેલી સલાહ સૂચન પણ ધ્યાનમાં રાખજો, એ પણ તમને ફાયદો કરાવનારી હશે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે અને આજે વાદ વિવાદથી દૂર રહ્યા છો તો તમે મનમાં રાખેલું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં તમને જરાક પણ મુશ્કેલી નહીં પડે. તો આજે બીજાની સાથેનો વાદ વિવાદ ટાળીને પોતાના કામ પર ધ્યાન આપશો તો સારી અને મોટી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે જૂની ઉઘરાણી મળતી દેખાય છે. આજે અટકેલા પૈસા આવી જતા આપણે ઘણા બધા કામોમાં સરળતા આવે. આજે સામાજિક કામોમાં આપણી સારી સફળતા મેળવી શકીશું. આજે છે ને ખોટા ખર્ચા ન થાય એનું ધ્યાન રાખજો અને વાહન ચલાવો તો સંભાળીને ચલાવજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ પણ આજે થોડું સંભાળીને ચાલવાનું છે. આજે કોઈક વ્યક્તિ સલાહ માંગે તો અપાય પણ ન માંગે તો એને સલાહ નહીં આપતા, નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે. ખોટી રીતનો વાદ વિવાદ થાય અને એને કારણે આપણે મુશ્કેલીમાં મુકાતા હોય ને એવો અનુભવ થશે. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળાએ આજે વાણીનો સંયમ જાળવવાનો છે. આજે જરૂરિયાત પૂરતી જ વાણીનો ઉપયોગ કરજો, નહીં તો વધારાની વાણી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે ભૂતકાળમાં કરેલા મૂડીરોકાણથી સારો લાભ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહેવાની જરૂરિયાત છે. આજે પારિવારિક સમસ્યાઓ પણ વધતી દેખાય છે તો એની પર પણ તમારે પૂરતું ધ્યાન આપવાનું. આજે બાળકો પર પૂરતું ધ્યાન આપશો તો વધુ ફાયદો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.